બે પ્રવાહીમાં 35 લીટરના મિશ્રણમાં, એટલે કે પ્રવાહી છે જેમાં બે મિશ્રણ છે, શું છે? એક દૂધ અને પાણી, જેનો ગુણોત્તર કેટલો આપેલો છે? 4:3. ગુણોત્તર કેટલો આપેલો છે? 4:3. અને 35 લીટર છે એમાં દૂધ ઉમેરવામાં આવે છે. કેટલું ઉમેરવામાં આવે છે? 10 લીટર દૂધ ઉમેરવામાં આવે છે. તો પહેલાં તો શું 35 લીટર મિશ્રણ છે એનો ગુણોત્તર કેવો છે? 4:3. એમાં દૂધ કેટલું છે? 4 ભાગ, અને 3 ભાગ કેટલું છે? પાણી. એટલે કુલ ભાગ કેટલા થઈ ગયા? 7. તો 35 ભાગ્યા 7, 7 પંચા 35, એટલે કે એક ભાગનું મૂલ્ય કેટલું મળે છે આપણને? 5 લીટર મળે છે. તો દૂધ કેટલું હોય છે? 1/5, તો 4/20, અને પાણી કેટલું હોય છે? 15. હવે આ મિશ્રણમાં શું ઉમેરવામાં આવે છે? કે દૂધ ઉમેરવામાં આવે છે. દૂધ કેટલું ઉમેરવામાં આવે છે? 10 લીટર ઉમેરવામાં આવે છે. તો હવે દૂધ કેટલું થઈ જશે? 10 ને 20, 30, અને 15 કેટલું વચ્ચે પાણી. હવે આ બંનેનો આપણે શું લેવાનું છે? ગુણોત્તર. તો અહીંયા બંનેમાં 15 × 15 ને 15 દુ 30. તો નવો ગુણોત્તર આપણને શું મળશે? 2:1. ઓપ્શન નંબર બી આપણો ખરો આન્સર થશે.